હવે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં જઈને ભુવાઓ રોગ મટાડે છે તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। હવે ભુવાઓ હોસ્પિટલમાં જઈને રોગ મટાડે છે તો અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ભુવાઓ રોગ મટાડતા હોવાનું સામે આવ્યું છે તો સિવિલમાં વેન્ટિલેટર પર રહેલા દર્દીની ભુવાએ વિધિ કરી હોવાનું સામે આવ્યું છે ત્યારે સિવિલ હોસ્પિટલના આઈસીયુમાં જઈ ભુવાએ વિધિ કરી હોવાનું સામે આવ્યું ત્યારે સિવિલ હોસ્પિટલ તંત્રની કામગીરીને લઈને પણ અનેકો સવાલો ઊભા થયા છે। બીજાને સુતેલ દર્દીની વિધિ કરતા ભુવાનો વિડીયો પણ વાયરલ થવા પામ્યો છે। જડબે સલાક સિક્યુરિટી વચ્ચે ભુવો આઈસીયુ સુધી પહોંચી ગયો તો સિવિલમાં વેન્ટિલેટર પર રહેલા દર્દીની આ ભુવાએ વિધિ કરી હોવાનું સામે આવ્યું છે ત્યારે સિવિલ હોસ્પિટલના આઈસીયુમાં જઈને ભુવાએ સમગ્ર વિધિ કરી જેનો વિડીયો પણ વાયરલ થયો છે। આ વિડીયો વાયરલ થતાની સાથે જ સિવિલ હોસ્પિટલ તંત્રની કામગીરીને લઈને પણ અનેકો સવાલો ઊભા થયા છે। સંવાદદાતા મેહુલ દુધરેજો આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી મેહુલ, શું અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડોક્ટરો કામ નથી કરી રહ્યા કે ભુવાએ જઈને રોગ મટાડવો પડ્યો? જે પ્રમાણે સોશિયલ મીડિયાની અંદર એક વિડીયો વાયરલ છે ને વિડીયોની અંદર જે પ્રમાણે જોવા મળ્યું છે કે એક વ્યક્તિ જે આઈસીયુમાં સારવાર લઈ રહ્યો છે ને આઈસીયુની અંદર સારવાર લેતા વ્યક્તિ જે છે તેની જે સારવાર છે તે એક ભુવો છે તે કરી રહ્યો છે અને આ જે ભુવાનો જે વિડીયો વાયરલ થયો તેને લઈને હાલ તમામ જે તંત્ર છે તે દોડતો થયું છે અને સાથે સૌથી મહત્વની વાત કે 1202 જેવી મોટી હોસ્પિટલ જ્યાં રાજસ્થાન મહારાષ્ટ્રથી જે લોકો સારવાર કરવામાં આવતા હોય છે સ્પેશિયાલિસ્ટ ડોક્ટર રાખવામાં આવ્યા છે પરંતુ ક્યાંક એવું લાગી રહ્યું છે કે આવા જે ભુવાઓ જે છે તે સારવાર કરતા હોય વિડીયો જે વાયરલ થયા છે કરોડો રૂપિયાનો જે સિક્યુરિટીના ટેન્ડર આપવામાં આવે છે સિક્યુરિટી જે છે તે નાની વસ્તુ જે છે ચેક કરી અને જવાની જે વાતો કરતા હોય છે પરંતુ ક્યાંક આ રીતે આઈસીયુની અંદર કારણ કે એક સામાન્ય જનરલ વોર્ડ નથી પરંતુ આઈસીયુ વોર્ડ છે અને આઈસીયુ વોર્ડની અંદર આ રીતે ઘૂસી અને ત્યારબાદ આ વિધિ જે અને વિડીયો પણ તે બનાવી નાખો વિડીયો વાયરલ કરે છે અહીંયા શરૂઆતમાં બોર્ડ ગેટ એન્ટ્રી પર લખાવે છે વિડીયોગ્રાફી જે છે તે સંપૂર્ણ મનાય છે તેમ છતાં પણ જો આ રીતે વિડીયો વાયરલ થયો છે ત્યારે અહીં જે સિક્યુરિટી જે લગાવવામાં આવે છે તેને લઈને ઘણા બધા સવાલો ઉઠી રહ્યા છે સાથે જ આ રીતના જે આઈસીયુની અંદર જ્યારે ડોક્ટરો હોવા જોઈએ ત્યારે ડોક્ટર પણ ના હોવાની પણ વાત સામે આવી છે અને જેના લીધે પણ ઘણા બધા સવાલ ઉઠી રહ્યા છે કે આઈસીયુ જે જગ્યા છે જ્યાં ડોક્ટરની હાજરી ના હોવાના લીધે પણ આવા જે ભુવા જે છે તે ગુસ્સા કેવી રીતે આવી રીતે જે વિધિ જે છે જે પ્રતિબંધિત વિધિ છે તે કેવી રીતે કરી તે પણ એક મોટો સવાલ છે। જી મેહુલ, બિલકુલ, પરંતુ હોસ્પિટલમાં આટલી બધી હાઈ સિક્યુરિટી હોય તે વચ્ચે ભુવો કઈ રીતે આઈસીયુમાં પહોંચી શકે? અત્યારે જે પ્રમાણે મારી નજર સમક્ષ જે દ્રશ્યો જોવા મળ્યા છે જેની અંદર લાગી રહ્યું છે કે નાની પાન મસાલા ગુટકા એ વસ્તુ જે છે તેનું જે ચેકિંગ કરીને ત્યારબાદ જવા દેવાનું છે પાસ ચેક કરવામાં આવે છે પરંતુ આ ક્યાંક અધૂરી જે કામગીરી થતી તો લાગી રહી છે બિંદાસ કોઈ વ્યક્તિ જે છે તે અંદર જાય છે અંદર ગયા બાદ તે બિંદાસ રીતે આ રીતે ભુવા વિધિ જે કરે છે અને આ જે પૂજા વિધિ જે કરતો હોય છે તે પણ જોવા મળે છે અને આ ભુવાઓ જે છે જે આ રીતે જો અંદર જ આ રીતે કામગીરી કરશે તો ડોક્ટરોની શું જરૂર કારણ કે કરોડો રૂપિયા જે પગાર પાછળ અને કરોડો રૂપિયા જે સિક્યુરિટી પાછળ પગારવામાં આવે છે તો પછી આ બધાનું કામ છે જો ભુવા જ આ રીતે સારવાર કરતા હોય એટલે કે આરોગ્ય વિભાગ જે છે તેની સામે પણ અત્યારે વધારે જે સવાલ છે તે ઉઠી રહ્યા છે। જી મેહુલ, સમગ્ર માહિતી બદલ આભાર। તો સિવિલ હોસ્પિટલના આઈસીયુમાં જઈને ભુવાએ વિધિ કરી હોવાનું સામે આવ્યું છે। સિવિલ હોસ્પિટલ તંત્રની કામગીરીને લઈને ત્યારે અનેકો સવાલો ઊભા થયા છે ત્યારે બીજાને સુતેલ દર્દીની વિધિ કરતા ભુવાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। સિવિલમાં વેન્ટિલેટર પર રહેલા દર્દીની ભુવાએ વિધિ કરી હોવાનું સામે આવ્યું। સિવિલ હોસ્પિટલના આઈસીયુમાં જઈને ભુવાએ તાંત્રિક વિધિ કરી હોવાનું સામે આવ્યું છે જેનો એક વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે ત્યારે આ વિડીયો સામે આવતા હોસ્પિટલના તંત્ર પર સિક્યુરિટી પર અનેકો સવાલો ઊભા થઈ રહ્યા છે ત્યારે એક તરફ વિજ્ઞાન છે અને એક તરફ તાંત્રિક વિધિ ત્યારે આ સવાલો ઊભા થયા છે કે આખરે હોસ્પિટલની એવી તો કેવી બેદરકારી કે એક ભુવાએ હોસ્પિટલના આઈસીયુમાં જઈને તાંત્રિક વિધિ કરી એટલું જ નહીં પરંતુ તેનો વિડીયો પણ બહાર પાડ્યો ત્યારે આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેને લઈને અનેકો સવાલો હોસ્પિટલના તંત્ર પર ઊભા થઈ રહ્યા છે ત્યારે હવે ભુવાઓ હોસ્પિટલમાં જઈને રોગ મટાડતા હોય એ પ્રકારની આ ઘટના સામે આવી છે। અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ભુવાઓ
રોગ મટાડતા જોવા મળી રહ્યા છે। સિવિલમાં વેન્ટિલેટર પર રહેલા દર્દીની ભુવાએ તાંત્રિક વિધિ કરી હોવાનું સામે આવ્યું છે। સિવિલ હોસ્પિટલના આઈસીયુમાં જઈને ભુવાએ આ તાંત્રિક વિધિ કરી છે। ત્યારે સિવિલ હોસ્પિટલ તંત્રની કામગીરીને લઈને અનેકો સવાલો ઊભા થયા છે। તો બીજાને સૂચવેલ દર્દીની વિધિ કરતા ભુવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જેને લઈને અનેકો સવાલો ઊભા થઈ રહ્યા છે કે જડબે સલાખ સિક્યુરિટી વચ્ચે ભુવો આઈસીયુ સુધી કેવી રીતે પહોંચ્યો। તો ભુવો અગાઉ પણ અનેકવાર હોસ્પિટલમાં ગયો હોવાની પણ ચર્ચાઓ ઉઠી છે। ત્યારે હવે ભુવાઓ હોસ્પિટલમાં જઈને રોગ મટાડતા હોય તે પ્રકારનો આ વિડીયો વાયરલ થવા પામ્યો છે, જેને લઈને હોસ્પિટલ તંત્ર પર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। તો સિવિલમાં વેન્ટિલેટર પર રહેલા દર્દીની ભુવાએ વિધિ કરી હોવાનું સામે આવ્યું છે। ત્યારે સિવિલ હોસ્પિટલના આઈસીયુમાં જઈને ભુવાએ તાંત્રિક વિધિ કરી હોવાનું સામે આવ્યું છે, જેનો એક વિડીયો પણ ઉતારવામાં આવ્યો છે અને વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જેને લઈને હોસ્પિટલના તંત્ર પર સિક્યુરિટી પર અનેકો સવાલો ઊભા થઈ રહ્યા છે। તો હાઈ સિક્યુરિટી વચ્ચે આખરે ભુવો આઈસીયુ સુધી કેવી રીતે પહોંચ્યો તે એક મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે। ભુવો અગાઉ પણ અનેકવાર હોસ્પિટલમાં ગયો હોવાની પણ ચર્ચાઓ ઉઠી છે। ત્યારે સિવિલમાં વેન્ટિલેટર પર રહેલા દર્દીની ભુવાએ વિધિ કરી હોવાનું સામે આવ્યું છે। ત્યારે અંધશ્રદ્ધાનો વધુ એક આ કિસ્સો સામે આવ્યો છે। હોસ્પિટલમાં દર્દીની ભુવા દ્વારા સારવાર કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે। તો ભુવાએ હોસ્પિટલમાં જઈને દર્દીની તાંત્રિક વિધિ કરી હોવાનું સામે આવ્યું છે, જેને લઈને અનેકો સવાલો ઊભા થયા છે। તો અમદાવાદની સિવિલ હોસ્પિટલ વિવાદમાં આવી છે। અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ભુવાએ જઈને દર્દીની તાંત્રિક વિધિ કરી હોવાનું સામે આવ્યું છે, તેને લઈને અનેકો સવાલો ઊભા થઈ રહ્યા છે। તો સિવિલ હોસ્પિટલના આઈસીયુમાં જઈને ભુવાએ વિધિ કરી હોવાનું સામે આવ્યું છે। જડબે સલાખ સિક્યુરિટી વચ્ચે ભુવો આઈસીયુ સુધી પહોંચી ગયો અને ત્યાં એક દર્દીની તાંત્રિક વિધિ કરીને તેની સારવાર કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે। ત્યારે આ વિડીયો સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થઈ રહ્યો છે। આ વિડીયોને લઈને અનેકો સવાલો ઊભા થઈ રહ્યા છે કે આટલી બધી સિક્યુરિટી હોવા છતાં અમદાવાદની સિવિલ હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં આ ભુવો કેવી રીતે પહોંચ્યો। સંવાદદાતા મેહુલ દુધરેજ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જે મેહુલ, હોસ્પિટલમાં ભુવો પહોંચી જાય, તાંત્રિક વિધિ કરે, તેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થાય, શું કહેશો? જે પ્રમાણે જે સિવિલ 1200 બેડ હોસ્પિટલ અને આવડું મોટું સિવિલ કેમ્પસ જેની અંદર હજારોની સંખ્યામાં રોજ દર્દીઓ જે આવી રહ્યા છે, ત્યારે આ ઘટનાની અંદર અત્યારે સામે એ આવ્યું છે કે જે વિડીયો જે વાયરલ થયો છે તેની અંદર બિંદાસ એક વ્યક્તિ આવે છે, બિંદાસ વિડીયો બનાવે છે અને સાથે જ વિડીયો બનાવે છે ભુવો હોવાની જે પૂજા વિધિ છે તે કરી રહ્યો છે। ત્યારે આવા જે ભુવાઓ જે છે તે બિંદાસ આ રીતે આઈસીયુ ની અંદર કઈ જનરલ વોર્ડ નહીં પરંતુ આઈસીયુ વોર્ડ ની અંદર બિંદાસ જઈને ત્યાંથી આ રીતે વિધિ કરતા જોવા મળી રહ્યા છે। ત્યારે સિક્યુરિટીને લઈને ખાસ જે સવાલ ઉઠી રહ્યા છે, કારણ કે જે સિક્યુરિટી જે રાખવામાં આવી છે તે સિક્યુરિટી જો વ્યવસ્થિત ચેકિંગ કર્યું હોત અથવા તો જો વ્યવસ્થિત એનો પાસ કે કોઈ ચેક કર્યો હોત તો ક્યાંક જે આ સારી જે સમગ્ર ઘટના છે તે પ્રકાશિત ના થાય। થોડા દિવસ અગાઉના જે વિડીયો છે તેને લઈને હાલ કોઈ પણ તંત્ર જે છે બોલવા માટે તૈયાર નથી અને સાથે સાથે જ જે સિક્યુરિટી અત્યારે હાલ જે મોટી સંખ્યામાં જે ખડકલો ખડકી દેવામાં આવ્યો છે તેનાથી લાગી રહ્યું છે ક્યાંક એક રીતે ખાલી દેખાડા માટેની જે સિક્યુરિટી હોય તેવું લાગી રહ્યું છે। અને આ જે સિક્યુરિટી જો પોતાની જવાબદારી નિભાવી હોત તો આવા જે ભુવાઓ જે છે તે આ રીતે બિંદાસ આ વિડીયો વાયરલ જે છે તે ના થયા હોત। જી મેહુલ, બિલકુલ, પરંતુ અહીં તો વિજ્ઞાન પર અંધશ્રદ્ધા હાવી થઈ રહી છે, એ માટે શું કહેશો? જે પ્રમાણે હાલ જે અત્યારે સરકાર પણ કાયદો લાવ્યો છે કે જે આવા જે ભુવાઓ જે છે જે ખોટી રીતે લોકોને જે તાંત્રિક વિધિ કરતા હોય છે તો કોઈ પણ પ્રકારે જે સારવાર જે દવાઓથી જે મળતું હોય છે તે વસ્તુની જગ્યાએ સારવાર જે કરવાની જે વાતો કરતા હોય છે, દોરા ધાગા કરતા હોય છે, ત્યારે આવા જે લોકો છે તેની સામે અંધશ્રદ્ધા ના ફેલાય, લોકોમાં શ્રદ્ધા રહે તે માટેની જે વાત છે। ત્યારે આવા એક બિલ પણ જે પાસ જે કરવામાં આવ્યું છે કે અંધશ્રદ્ધા ના ફેલાય, પરંતુ ક્યાંક આવું લાગી રહ્યું છે કે આ રીતે બિંદાસ જે વિડીયો જે વાયરલ થઈ રહ્યો છે લાગી રહ્યું છે કે આ રીતે જે ભુવાઓ જે છે તે
બિંદાસ રીતે પોતાના વિડીયો બનાવે છે, સોશિયલ મીડિયા વાયરલ કરે છે, બીજા લોકોને પણ જે પોતાની તરફ આકર્ષિત કરતા હોય તેવું જે છે તે લાગી રહ્યું છે. અને આવા જે ભુવાઓ જે છે તે બિંદાસ પોતાની જે દુકાન જે છે તે ચલાવતા જોવા મળે છે. એટલે કે અંધશ્રદ્ધા જે છે તે ના ફેલાય તે માટે સરકાર પ્રયત્ન કરે છે, પરંતુ ક્યાંક અંધશ્રદ્ધા ફેલાવવા માટે આવું સોશિયલ મીડિયાના જે પ્લેટફોર્મ છે તેનો દુરુપયોગ કરવામાં આવ્યો છે. અને સિવિલ જે મોટી હોસ્પિટલની અંદર પણ આ રીતે જયારે વિડીયો જે બનાવવામાં આવી રહ્યો છે તેને લઈને પણ જે ખાસ સુરક્ષાને લઈને ઘણા બધા સવાલો જે છે તે જોવા મળી રહી છે. જી જે મેહુલ, ભુવો ન માત્ર હોસ્પિટલ તંત્રને પરંતુ પોલીસ તંત્રને પણ એક પડકાર ફેંકી રહ્યો છે. કારણ કે જે પ્રમાણે અત્યારે જે આખો વિડીયો જે વાયરલ થયો છે સુરક્ષાની સામે સવાલ થઈ રહ્યા છે, અને સાથે જે સરકાર જે છે અંધશ્રદ્ધા જે નિવારવા માટેની અથવા તેને ધરમૂળમાંથી હટાવવા માટેની જે વાતો કરી રહી છે, તો ક્યાંક જો આવા જે ભુવાઓ જે બિંદાસ જે સોશિયલ મીડિયાની અંદર પોતાની જે જાહેરાત પ્રસિદ્ધિ મેળવતા હોય છે, કરતા હોય છે, અને આ રીતે જે વિડીયો વાયરલ કરીને બીજા ભોળા લોકો અથવા જે ઓછું ભણેલા લોકો છે તેને આ રીતે આકર્ષિત કરવાનો પ્રયાસ કરીને તેની તરફેણ લાવી અને આ રીતે પોતાની માયાજાળમાં ફસવાનો જે પ્રયાસ કરતા હોય છે, ત્યારે આવા જે લોકો છે તેની સામે જો કાર્યવાહી કરવામાં આવે અથવા જો કડક કાર્યવાહી કરવામાં આવે તો આવા જે લોકો છે જેના ફરિયાદો બનાવવામાં આવે તો આવા લોકો જે છે તે બીજી વખત આ કામ ના કરે. જી મેહુલ, સમગ્ર માહિતી બદલ આભાર. તો ભુવાઓ હોસ્પિટલમાં જઈને રોગ મટાડતા હોય તે પ્રકારની આ ઘટના સામે આવી છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલ વિવાદમાં આવી છે. સિવિલમાં વેન્ટિલેટર પર રહેલા દર્દીની ભુવાએ તાંત્રિક વિધિ કરી હોવાનું સામે આવ્યું છે, જેનો એક વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. અને આ વિડીયો વાયરલ થતાં જ હોસ્પિટલ તંત્રની બેદરકારી પર અનેકો સવાલો ઊભા થઈ રહ્યા છે કે જડબેસલાક સિક્યુરિટી હોવા છતાં પણ આ ભુવો આઈસીયુ સુધી કેવી રીતે પહોંચ્યો. ત્યારે ભુવો અગાઉ પણ અનેકવાર હોસ્પિટલમાં ગયો હોવાની પણ ચર્ચાઓ ઉઠી છે. સિવિલ હોસ્પિટલના આઈસીયુમાં જોઈને આ ભુવાએ તાંત્રિક વિધિ કરી હોવાનું સામે આવ્યું છે.